ગોધરામાં એસીબીએ ટ્રેપ કરીને મયંક કુમાર ઉર્ફે સાગર રમેશચંદ્ર રાણા હોદ્દો કોમ્પ્યુટર ઓપરેટર કરાર આધારિત ધારા મામલતદાર કચેરી ગોધરાને ઝડપી લીધો છે। આરોપી પાસેથી લાંચની રકમ 5,500 રૂપિયા રિકવર કરવામાં આવી છે। ફરિયાદીની વડીલો પાર્જિત જમીન તકરારના કારણે ખાલસા થઈ ગયેલી જે જમીનમાં રેવન્યુ કોર્ટ નામ દાખલ કરવા હુકમ કર્યો। જે હુકમના આધારે જમીનમાં નામ દાખલ કરવા મામલતદાર કચેરી ગોધરા ખાતે ફરિયાદી અરજી આપી હતી। રેવન્યુ રેકર્ડ કાચી નોંધ પાડવા કામના આરોપીએ સૌપ્રથમ 7,000 રૂપિયાની માંગ કરી હતી, જેમાંથી 1,500 રૂપિયા લઈ લેવામાં આવ્યા હતા અને બાકીના 5,500 રૂપિયાની માંગ કરાઈ રહી હતી। ફરિયાદી લાંચની રકમ આપવા માંગતા ન હોવાથી તેમણે એસીબીમાં ફરિયાદ આપી હતી, જેના લાંચના છટકામાં આરોપી આવી ગયો છે। હાલમાં તેની અટકાયત કરીને એસીબીની ટીમે વધુ તપાસ હાથ ધરી છે। આરોપી પાસેથી લાંચની રકમ 5,500 રૂપિયા રિકવર કરવામાં આવી છે। ફરિયાદીની વડીલો પાર્જિત જમીન તકરારના કારણે ખાલસા થઈ ગયેલી જે જમીનમાં રેવન્યુ કોર્ટે નામ દાખલ કરવા હુકમ કર્યો। જે હુકમના આધારે જમીનમાં નામ દાખલ કરવા મામલતદાર કચેરી ગોધરા ખાતે ફરિયાદીએ અરજી આપી। રેવન્યુ રેકર્ડે કાચી નોંધ પાડવા કામના આરોપીએ સૌપ્રથમ 7,000 રૂપિયાની માંગ કરી હતી, જેમાંથી 1,500 રૂપિયા લઈ લેવામાં આવ્યા હતા અને બાકીના 5,500 રૂપિયાની માંગ કરાઈ હતી। ફરિયાદી લાંચની રકમ આપવા માંગતા ન હોવાથી તેમને એસીબીમાં ફરિયાદ આપી હતી, જેના લાંચના છટકામાં આરોપી આવી ગયો છે। હાલમાં તેની અટકાયત કરી એસીબીની ટીમે વધુ તપાસ હાથ ધરી છે। બ્યુરો રિપોર્ટ જનાદેશ ન્યૂઝ, ગોધરા।